અંગ્રેજીમાં હાઉ મચ અને હાઉ મેની ક્યારે વાપરવું એમાં કન્ફ્યુઝન થાય જ ને, પણ ચિંતા નહીં, ચાલો આજે આપણે આ કન્ફ્યુઝનને જડમૂળથી કાઢી નાખીએ. તો ચાલો ને એક મજેદાર સવાલથી જ શરૂઆત કરીએ, જે મોટાભાગના લોકોને મૂંઝવણમાં મૂકી દે છે. શબ્દ છે મની. હવે વિચારો, એની આગળ હાઉ મચ આવશે કે હાઉ મેની? જરા વિચારો, કારણ કે આનો જવાબ જ આખા નિયમનો પાયો છે. જો જવાબ ખોટો પડ્યો હોય તો પણ કોઈ વાંધો નહીં. આ વિડિયોના અંત સુધીમાં આ બધું એકદમ પાણી જેવું સાફ થઈ જશે, એ પાક્કું. હવે મજાની વાત તો એ છે કે આટલી મોટી ગૂંચવણનો ઉકેલ ફક્ત એક જ નાનકડા નિયમમાં છુપાયેલો છે. બસ એક જ નિયમ. આ આખો ખેલ છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નામોનો. એટલે કે એવી વસ્તુઓ જેને આપણે 1, 2, 3 એમ ગણી શકીએ અને એવી વસ્તુઓ જેને આપણે ગણી ન શકીએ. જુઓ, એકદમ સિમ્પલ છે. જે વસ્તુઓને ગણી શકાય, જેમ કે ચોપડીઓ, દોસ્તો, એના માટે હાઉ મેની વાપરવાનું, જે હંમેશા બહુવચનમાં હોય. અને જે ન ગણી શકાય, જેમ કે દૂધ, પ્રેમ કે પૈસા, એના માટે હાઉ મચ, જે એકવચનમાં રહે. ઓકે, તો હવે આપણે એક નાનકડી ગેમ રમીશું. પણ એ પહેલાં વાક્ય કેવી રીતે બને છે એ ફટાફટ જોઈ લઈએ. યાદ રાખજો, હાઉ મેની પછી હંમેશા બહુવચન નામ આવશે, જેમ કે પેન્સ, અને હાઉ મચ પછી હંમેશા એકવચન નામ, જેમ કે વોટર. બસ આટલું જ. ચાલો ત્યારે, હવે સમય છે ક્વિઝનો. હું એક શબ્દ બોલીશ અને તમારે મારા પહેલા જવાબ આપવાનો છે કે હાઉ મચ આવશે કે હાઉ મેની. તૈયાર? પહેલો શબ્દ છે બ્રધર્સ. શું આવશે? વિચારો. હા, હાઉ મેની બ્રધર્સ. ચાલો, બીજો શબ્દ મિલ્ક. બહુ સહેલું છે, બરાબર? હાઉ મચ મિલ્ક? હવે છે એપલ્સ. ગણી શકાય કે નહીં? એકદમ સાચું. હાઉ મેની એપલ્સ? ઓકે, આ થોડું ટ્રિકી છે. ટાઈમ. શું લાગે છે? આ અનકાઉન્ટેબલ છે, એટલે આપણે કહીશું હાઉ મચ ટાઈમ. અને છેલ્લો શબ્દ ડેઝ. શું જવાબ છે? પરફેક્ટ. હાઉ મેની ડેઝ? બહુ સરસ. વાહ, ક્વિઝમાં તો બધા પાસ. હવે ચાલો થોડા એવા ખાસ નિયમો જોઈએ જે તમને આમાં એક્સપર્ટ બનાવી દેશે. તો આ 3 વાતો ખાસ યાદ રાખજો. એક તો મનીવાળો નિયમ, બીજું પાણી, ચા, તેલ જેવી કોઈપણ પ્રવાહી વસ્તુ માટે હંમેશા હાઉ મચ જાવે, અને ત્રીજું પ્રેમ કે સમય જેવા વિચારો માટે પણ હાઉ મચ જ વપરાય. હવે સમજાયો કે શરૂઆતનો મનીવાળો સવાલ કેમ ગૂંચવણભર્યો હતો. કારણ કે આપણે મની એટલે કે ધનના કોન્સેપ્ટને નથી ગણતા, પણ રૂપિયા કે ડોલરને ગણી શકીએ છીએ. એટલે જ હાઉ મચ મની, પણ હાઉ મેની રૂપીઝ? અને છેલ્લે એક સુપર ટ્રિક. જો ક્યારે પણ કન્ફ્યુઝન થાય તો બસ આટલું કરો. જે તે સવાલનો જવાબ મનમાં વિચારો. જો જવાબ કોઈ નંબર હોય, જેમ કે 1, 2, 5, તો હાઉ મેની વાપરો. અને જો જવાબ થોડું કે ઘણું જેવો હોય તો હાઉ મચ વાપરો. બસ. ચાલો, તો હવે જતા જતા એક સવાલ તમારા માટે. સ્ટાર એટલે કે તારા, એની માટે હાઉ મચ આવશે કે હાઉ મેની? આના પર વિચાર કરજો. ફરી મળીશું